નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી પરીક્ષાની મોસમ નજીક આવી ત્યારે ફરી વખત યાદ આવ્યા છો. ફરી વખત વિદ્યાકુલ પરિવારની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું, આમ તો પરિવાર જ છે, સ્વાગત ન હોય છતાં સ્વાગત કરું છું. ઔપચારિકતા પતાવી પડે ને ભાઈ, બરાબર? તો અહીંયા આજે ફરી વખત ત્રાસ આપવા માટે આવ્યો છું. શું કામ આવ્યો છું? કેમ કે તમારી પરીક્ષા આવે, બીજી પરીક્ષા દ્વિતીય સામાયિક છે, સામે આવીને ઊભી છે. તો થોડુંક મદદરૂપ થઈ શકાય એ ભાવથી એક સરસ મજાનો વિડીયો છે તમારી સામે રાખું છું. પછી પાછા પરીક્ષા સમયે મળશું. તો બીજી પરીક્ષા છે એની તમારે તૈયારી કરવી છે, સારા માર્ક્સ જોઈએ છે, એ તો જોઈએ જ છે, પણ સર એમાં મહેનત બહુ થાય છે. પાંચ કર્યા રાખે, ગ્રામરમાં માર્ક્સ કપાયા રાખે, બધા આખા પેપરમાં અડધો માર્ક્સ ઉડ્યા કરે. કેટલું વાંચું? કાવ્ય, પાઠ, ગ્રામર, અને એક તો બહારથી પૂછાય. તકલીફ મોટી એ જેનો અભ્યાસક્રમ ન હોય એ. તો એના માટે સૌથી પહેલાં આપણે સરનામું જોઈએ, એ છે બ્લુ પ્રિન્ટ. તો બીજી પરીક્ષા છે, આ દ્વિતીય સામાયિક છે, એની બ્લુ પ્રિન્ટ પહેલાં મગજમાં બેસાડો. પછી એમાં ક્યાં કેવી રીતે મહેનત કરવાની છે એને તમે ધ્યાનમાં લઈને મહેનત કરો ને તો ઓછી મહેનત થાય. તમે છે ને જે આવડે છે એમાં મહેનત કર્યા કરો છો, નથી આવડતું એને વાંચી જાઓ છો, આવડી જશે એવું માની લ્યો છો, પણ એમાં શું કામ નથી આવડતું, શું તકલીફ પડે છે, કેમ તૈયારી નથી થતી, એ ખબર હોય ને તો એમાંથી માર્ક્સ વધારો થાય. નહીં તો આવડે છે એટલે આવડે જ છે, એટલા જ માર્ક્સ આવશે. નથી આવડતું એ ઓછું છે, એટલી તૈયારી કરવાની છે. તો તમારે એ શોધવાનું છે આમાંથી કે મારે તૈયારીમાં ક્યાં ખૂટે છે. તો બ્લુ પ્રિન્ટ મગજમાં હશે ને તો જ તમે કરી શકશો, બરાબર? તો આજે આપણે એ બાબતે ચર્ચા કરવી છે. દ્વિતીય પરીક્ષા બ્લુ પ્રિન્ટ, બરાબર? હવે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી અહીંયા કરેલી છે. હવે તમારે સમજો ને કે ભાઈ 2 કલાક હોય છે અને 50 માર્ક્સ છે. તો સૌથી પહેલાં છે ને એ તમે અંદાજિત એકાદી વાર એવું તો નક્કી કરો કે ભાઈ મારે ક્યાં કેટલો સમય આપવો છે. છેલ્લે 10-15 મિનિટ વધવી જોઈએ તો આખું પેપર ચેક કરી શકો. તો અહીંયા તમે જોશો તો હેતુલક્ષી પ્રશ્નો ટૂંકા એકદમ, તો વિકલ્પ વગર 21 અને વિકલ્પ સાથે 22, આ બોર્ડના માળખા પ્રમાણે છે. 15 ગુણ હોય છે જે ટૂંકમાં પતાવી શકો. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો, એક વાક્યના જવાબો હોય એવા. તો એ 13 પ્રશ્ન છે, વિકલ્પ એકાદો મળે છે એટલે 13 માર્ક્સ એના છે. આ ટૂંકું છે, ઝડપથી પતી જાય એવું. પછી 2 માર્ક્સના પ્રશ્નો છે જેને ટૂંક જવાબી પ્રશ્ન આપણે કહીએ. તો 3 પ્રશ્ન છે વિકલ્પ સાથે, એમાં 6 માર્ક્સ છે. તમારે એને કેટલો ટાઈમ આપવાનો છે. અને ત્યાર પછી લાંબા પ્રશ્નો એટલે સવિસ્તાર પ્રશ્નો છે. એમાં પછી લેખન વિભાગના મુદ્દા આવી જાય, મુદ્દાસર સવાલે આવી જાય, એવા ટોટલ 5 પ્રશ્ન થાય છે. 9 માર્ક્સના છે. અને નિબંધ 7 માર્ક્સનો એક પ્રશ્ન છે. તો હવે તમારે એમાં નક્કી કરવું પડે ને કે 2 કલાક પ્રમાણે કેવી રીતે તમે લખશો. તો હું તો એવું કહું છું કે ભાઈ જે ટૂંકા જવાબો છે ને એને ફટાફટ પૂરા કરો અને વધારાનો સમય વાંચન લેખનમાં, એટલે આ 2 છેલ્લે આપી દો તો કાંઈ કરવું જ ન પડે. છતાંય આપણને અંદાજ તો હોવો જ જોઈએ, બરાબર? કે ભાઈ તમે આ જે હેતુલક્ષી પ્રશ્ન છે એને 15-20 મિનિટમાં પૂરા કરો. પંદર થી 20 મિનિટ. પછી આને પણ એક વાક્યના છે, 13 જ પ્રશ્ન છે, તો 15 મિનિટની આજુબાજુ પૂરું કરો, બરાબર? તો 15-20 મિનિટ તમે આને આપી શકો. એટલે કેટલી થયું? 40 મિનિટની આસપાસ સમય થયો. 30-40 મિનિટ આમાં જોશે. પછી 2 માર્કના પ્રશ્નો છે, 6 પ્રશ્ન છે, તો એને તમે 20 મિનિટ આપી દો. મુદ્દાસર પ્રશ્ન છે એટલે 1 કલાક જેવા છે તમારા ટૂંકા પ્રશ્નોમાં પૂરા થઈ જાય, બરાબર? હવે અહીંયા છે 1 કલાકમાં તમારે આ પૂરું કરવું પડે. આ અંદાજ થયો 1 કલાક, બરાબર? પણ હવે આમાંથી સમય તમારે કેમ બચાવવો છે? જેટલું થાય એટલું ઝડપથી,
કે 5 મિનિટ આમાંથી બચાવી અને એ મિનિટો છે એ તમે અહીંયા સુધી લઈ આવો, તો તમે આરામથી લખી શકો. એ અંદાજિત કરવાનું છે, બરાબર? કારણ કે એમાં તો સ્પીડ જોવાશે, તમે લખો છો કેવી રીતે, શું કાંઈ, એ બધા પોતપોતાની રીતે. હું કહું એવી રીતે થઈ શકે નહીં, પણ અંદાજા હોવો જોઈએ કે આથી વધારે સમય આપો ને તો છેલ્લે ઘટે, બરાબર? તો આ પ્રકારે તમારે માર્ક્સનું વિતરણ, સમય વિતરણ કરી લેવાનું છે. હવે વિભાગ એ, આમ તો એ અને બી બે સરખા જ છે, સાથે ચર્ચામાં લઈ લેજો એટલે બીજામાં ટાઈમ આપણે ખોટો બગડે નહીં. આમ તો હું વિડીયો લગભગ બહુ સ્પીડથી જ બનાવું છું, મારી બોલવાની સ્પીડ હું ડબલ કરી નાખું છું એટલે તમારો સમય બચે. નહીં તો મારે સમય જો વધારવો હોય તો એકદમ આરામથી બોલું, એવું નથી કરવાનું. સમય છે એ બચવો જોઈએ, તો એ તમે વાપરી શકો વાંચન લેખનમાં. હવે એ બી વિભાગ છે, એમાં સરખા પ્રશ્નો જ હશે. જો હેતુલક્ષી પ્રશ્ન હશે, પછી વિકલ્પ હશે બીજા ત્રીજામાં, એક વાક્યના સવાલ છે ચોથો પાંચમો, 3-4 વાક્યના પ્રશ્નો છે એક આવશે, સવિસ્તાર પ્રશ્નો 7મા ક્રમે આવશે, એકના અથવામાં એક, બરાબર? આ તો ખબર જ છે કે સાહેબ આ તો માળખું અમને આપી દીધું છે, અમને ખબર છે, પણ આપણે છતાં પણ મગજને યાદ અપાવ્યા કરવાનું છે. હવે આને તૈયાર કેમ કરવાના છે એ ખાસ જોવું છે. તો હવે તમે જોશો તો પેલા હેતુલક્ષી પ્રશ્ન છે, તો હેતુલક્ષી પ્રશ્ન છે ને એ બેટા તમારા, હવે આ બોર્ડ પ્રમાણેનું માળખું કરી નાખ્યું છે, 12મા બોર્ડમાં જે આવે છે ને એ પ્રમાણે કરી નાખ્યું છે, એટલે 12માની તૈયારીમાં તમારે સરળતા રહે, કેમ કે એ માળખું તમારા મગજમાં જ હોય, ખાલી ટોપિક ચેન્જ થાય, પાઠ કાવ્ય ચેન્જ થાય. તો હેતુલક્ષી પ્રશ્ન છે એ તમને પૂછાવાના છે તમારી પ્રસ્તાવનામાંથી. તો એમાં શું પૂછાય છે? તો કે પહેલા એ વિભાગમાં કાવ્યોમાંથી પૂછાશે અને બી વિભાગમાં પાઠમાંથી પૂછાશે. તો એમાં તમારે કવિ, પાઠ હોય તો લેખક, પછી એની કૃતિ કઈ છે એટલે કાવ્ય, સાહિત્ય પ્રકાર, પછી કવિનું ઉપનામ, એનો જન્મ અથવા જન્મસ્થાન સ્થળ, અને મુખ્ય કૃતિ એને લખેલી અથવા તો એવોર્ડ, વિશેષતા. આટલી વસ્તુ આમાં તમારે તૈયાર કરી લેવાની, એમાંથી એ પૂછાતું હોય છે, તો એને અલગ કરી લેવાના છે. બીજી વધારે મહેનત આમાં કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એ તો મોઢે જ કરવું પડશે. એમાં તો ચોક્કસ જ હાલે કે ભાઈ આનો જન્મ ક્યાં થયો છે, તો એ ચોક્કસ નામ જ લખવું પડે ને, ઉપનામ શું છે તો ચોક્કસ હોય. પછી વિકલ્પો, તો એ બી બંનેના હું સાથે લેતો જાઉં છું, એટલે બીમાં આપણે સમય બચાવીએ. તો આમાં તમને વિકલ્પ આપ્યો, એટલે વિકલ્પ એટલે શું ભાઈ? તો કે ભાઈ ABCD 4 વિકલ્પ જવાબમાં આપ્યા હોય, એ નો જવાબ હશે, બી નો જવાબ આમાં લખેલો હશે, સી અને ડી. આમાંથી તમારે જે સાચો છે ને એ લખવાનો હોય છે. તો આપણને ખબર છે કે 4માંથી 1 સાચો હોય ને 3 ખોટા હોય, પણ 3 જે ખોટા હોય ને એ સાચા જેવા હોય, યાદ રાખજો. એટલે આપણે ઘણી વખત છે ને એમાં ગોટાળે ચડીએ, સાચો ખબર ન પડે, આ હશે, પેલો હશે, બીજો હશે, સી હશે, ડી હશે. તો તમારે શું કરવાનું છે? આવું થાય ને ત્યારે તમારે જોવાનું, ચાલો આમાંથી સાચો ખબર નથી પડતી, તો ઉલટું કરો કે ચાલો આમાં નથી આવતો એવો કયો લાગે છે, કે ખોટો એવો કયો લાગે છે. માની લો કે ડી, તો ચોકડી મારી દો. હવે આ 3માંથી એવો કયો લાગે? તો એ નથી આવે એવો લાગે છે. તો હવે બે જ વિચારવાના, એમાં એક સાચો હશે ને એક ખોટો હશે. પછી તમે પાઠ કાવ્ય છે ને યાદ કરશો ને એટલે અંદાજ આવી જશે કે આમાંથી આ શબ્દ છે ને એ ક્યાંક ઉપયોગમાં આવેલો છે, આ જવાબમાં આવેલો છે, તો એ સાચો હશે, બાકીનાને ચોકડી મારી દો. આ રીતે કરશો તો વિકલ્પો છે બહુ આસાનીથી કરી શકાય. તો આ ટેવ પાડશો ને તો 12મામાં પણ કામ લાગશે. પછી 1 થી 7ના જવાબ સૂચના મુજબ છે એ તમારે લખવાના છે, એમાં એક વાક્યના છે, ચોથું ને પાંચમું. તો આને તમારે પૂરા વાક્યમાં જવાબ લખવા,
આ યાદ રાખજો. એક વાક્યને એટલે વાક્ય પૂરું લખવાનું છે, નહીં તો એમાંય મુખ્ય શબ્દ હોય તો એના આધારે તમે એક શબ્દથી જવાબ આપી શકો એવું નથી કરવાનું. એક વાક્યને કીધું છે તો વાક્યમાં જ જવાબ આપવાનો છે. હેતુલક્ષીમાં ટૂંકો જવાબ તમે આપી શકો કે ચાલો જન્મસ્થાન ક્યાં છે, તો ભાઈ આનું વડોદરા છે, અહીંનું અહીંયા છે, ધોળકા છે, તો એ લખી શકો. અહીંયા તમારે પૂરો જવાબ લખવાનો છે, એ અને બી વિભાગ બંનેમાં. પછી 3-4 વાક્યના એટલે 2 માર્ક્સના સવાલ છે, 6 નંબરમાં આવશે. તો એમાં ઘણીવાર એવું થાય કે એ પ્રશ્ન મુદ્દાસરમાં ઘણીવાર એવું લાગે કે મુદ્દાસર જેવો છે, અથવા તો 2 માર્ક્સનો મુદ્દાસરમાં લઈ લે એવું લાગે. તો શું કરવાનું છે ભાઈ, મોટો પ્રશ્ન તમને લાગે છે, મોટો છે, તમારે 2 માર્ક્સમાં લીધો છે, તો માહિતી સચોટ આપી દો એટલે ટૂંકું થઈ જાય, વર્ણન નથી કરવાનું. જેટલું માંગ્યું છે એટલું આપી દો. એટલે આમાં મહત્વની જે બાબતો છે એ આવરી લો. અને ટૂંકમાં રજૂ કરો. આટલું જ કરવાનું તમારે, ટૂંકાઈ નાખવાનું છે. માગી છે એ પ્રમાણે પ્રશ્નમાં શું માગ્યું છે એટલો જ જવાબ આપો. વધારે આવડે છે એટલે વિસ્તારે નથી જવાનું, વિસ્તારવાનું છે તમે મુદ્દાસરમાં વિસ્તારો છે એ છે, એટલે 2 માર્ક્સમાં તમે આ ધ્યાન રાખશો. હવે સવિસ્તાર છે ને એમાં તમે વિસ્તાર કરી શકો છો, અને ઘણી વખત એનો જવાબ ઓછો અધૂરો કે યાદ ન રહ્યો હોય તો તમારે શું કરવાનું છે, જો આ પદ્ધતિ અત્યારથી કેળવી લેવાની છે. તમારે જમણી બાજુ પેજની અહીંયા લખવાનું કૃતિ, પછી કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ એટલે શેમાંથી લેવાયેલું છે એનો યાદ હોય તો ઉપનામ. આવું સરસ મજાનું ચોરસ લખાય ને એ રીતે તમારે લખી દેવાનું છે. પછી મુદ્દાસર તમારે લખવો છે ને તો પહેલો છે ને એક નાનકડો પેરેગ્રાફ કરો, 1-2 લીટીનો. અહીંયા લીટી છોડી દેવાની છે. અહીંયા જે લખ્યું છે ને આ તમે હેતુલક્ષી પ્રશ્નો માટે મોઢે કર્યું જ હશે, એને તમારે વાક્યમાં ફેરવીને લખી નાખો. કેવી રીતે, તો ભાઈ અહીં આપેલી કૃતિ વૈષ્ણવજન જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલી છે, એનો સાહિત્ય સ્વરૂપ છે ભક્તિપદ અથવા ભજન, અને નરસિંહ મહેતાના પદોમાંથી એ લેવાયેલું છે. આની આ વસ્તુને મેં વાક્યમાં ફેરવી નાખી એટલે પ્રસ્તાવના થઈ ગઈ. પછી જે જવાબ આવતો હોય તો તમે વાંચ્યો જ હોય, એ વચ્ચેના ભાગે પેરેગ્રાફ કરી અને જવાબ લખી નાખો. ફરી એ જવાબ પૂરો થાય ત્યારે 1-1.5 લીટીમાં ફરી વખત ઉપસંહાર લખો કે ભાઈ ઉપર તમે જવાબમાં શું ચર્ચા કરી છે, તો એમાં લખી દેવાનું. આમ ઉપરોક્ત ચર્ચા પરથી એ વાત સ્પષ્ટ સમજાય છે કે નરસિંહ મહેતા છે એ વૈષ્ણવજન છે, એના ચોક્કસ ગુણો દર્શાવે છે, અથવા તો વૈષ્ણવજન આવો હોવો જોઈએ, આવું લખી દેવાનું છે. એટલે એક પ્રશ્નનું માળખું અલગ પ્રકારનું થશે, છેલ્લે સુધી તમારે એક સીધી લાઈનમાં લખતું જવાનું છે. એટલે ઘણી વખત જવાબ એમાં ભૂલાઈ ગયો છે ને તો પણ તમને વાંધો આવશે ને વિસ્તાર લાગશે. તો એ અને બી વિભાગ છે એ તમારે આ રીતે તૈયાર કરવાનો છે. તો હવે તમે જો બી વિભાગ છે એમાંય હેતુલક્ષી, વિકલ્પો, એક વાક્યના, 3-4ના, સવિસ્તાર. જેમ એ છે એ રીતે જ છે, તો એની તૈયારી પણ એ રીતે જ થાય. હેતુલક્ષીમાં મેં કીધું એમ કવિ, લેખક, અહીંયા લેખક આવશે, બી વિભાગ છે એટલે લેખક છે, કૃતિ છે, સાહિત્ય પ્રકાર, સંદર્ભ છે, એ રીતે તૈયાર કરો. વિકલ્પો મેં કીધું એમ સાચા ન મળે તો પેલા ખોટા ચેકતા જાઓ, છેલ્લે સાચો વધશે. એક વાક્યમાં હવે પ્રશ્નો આવશે તો એક વાક્યના છે એને તમારે લાઈન લખવાની છે, એક વાક્યમાં જ જવાબ આપવાનો છે, 1-2 વાક્યમાં ટૂંકમાં આપવાનો હોય છે. પછી 3-4 વાક્ય અને સવિસ્તાર. તો સવિસ્તારમાં મેં હમણાં શીખવ્યું એ પ્રકારે જેમ કાવ્યનું કરો છો એમ કૃતિ કરતા સરખું જ રાખવાનું, એટલે કવિ લેખક યાદ રાખવા પડે નહીં, બરાબર. પછી ગ્રામર છે, સી વિભાગ છે, તો એમાં તમે જોશો તો ગ્રામર છે એ ટોટલ 10 ગુણનું છે, 100 માર્ક્સમાં 20 ગુણનું બોર્ડમાં આવશે એ રીતે. તો સૌથી પહેલા 3 પ્રશ્નો હશે એ તમારે સમાનાર્થી છે એને જોડવાના હશે, લાઈન આપેલી સામ સામે જોડી દેવાના છે. એ તો આવડી જાય, વાંચવાના મુદ્દા મોટા ભાગના છે.
વિરોધી છે એમાં વિરુદ્ધાર્થી યાદ રાખવાનું છે. તો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો, વિરોધી નહીં. એમાં બે બહુ ફરક છે. આમાં 3 બાબત ધ્યાન રાખવાની છે કે તમને જેની નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દ કયા અર્થનો છે એ અર્થનો વિરુદ્ધાર્થી આપવાનો છે. બીજું, અર્થ ન બદલાય એ રીતે તમારે વાક્યને બદલવાનું છે. તો હકાર હોય તો નકાર કરવું પડે, નકાર હોય તો હકાર કરવું પડે, તો જ અર્થ ન બદલે, નહીં તો બદલાઈ જશે. આ ખાસ વિરોધીમાં યાદ રાખજો. પછી શબ્દ સમૂહ 21 થી 23 નંબરના પ્રશ્ન છે એ શબ્દ સમૂહ હશે. તો એ શબ્દ સમૂહ છે ટેક્સ્ટબુક આધારિત તમારે લખવાનો છે. આપેલો શબ્દ સમૂહ હશે એમાંથી એનો અર્થ આપતો એક શબ્દ આપવાનો છે. તો આ ફરજિયાત વાંચવું પડશે, તમારે યાદ જ રાખવું પડશે, આને સમજવાનું નહીં હોય. પછી 2 પ્રશ્ન છે તળપદા શબ્દ, એટલે આ એક પ્રકારના સમાનાર્થી જ છે. આ જે છે કે નહીં, તળપદા શબ્દ એટલે ગામઠી ભાષામાં બોલાતો અશિષ્ટ શબ્દ, અશુદ્ધ શબ્દ, એને તમારે શુદ્ધ ગુજરાતીના શબ્દમાં લખવાનું છે. એટલે એક પ્રકારનો સમાનાર્થી થયો, એ વાંચીને થઈ જાય. ટેક્સ્ટ બુકમાં વપરાયેલા જ પૂછાય છે એટલે તમને ખબર હોવી જોઈએ. બરાબર. પછી જોડણી 1 માર્ક્સમાં પૂછાશે, 2 શબ્દ હશે. તો એ જોડણી તૈયાર કરવી હોય ને તો ભાઈ તમારે એના નિયમો જોવા પડે, ગોખવાથી થશે નહીં. આ જૂનું જ છે, પ્રાથમિકનું ગ્રામર છે. તો જોડણીના નિયમો તૈયાર કરી અને એના શબ્દો તૈયાર કરો. નહીં કે ભાઈ આમ કરીએ ને ઘડીક રસ્વ કરીએ ને ઘડીક દીર્ઘ કરીએ ને છેકી નાખીએ ફરી લખીએ, એવું નથી કરવાનું. બહુ વિચારીને લખવાનું છે. પછી 2 છે અનેકાર્થી શબ્દ, અર્થભેદ. તો જોડણી બદલે તો અર્થ બદલે. દિન હોય દીર્ઘ કરો તો ગરીબ થાય, રસ્વ કરો તો દિવસ થાય. આ જોડણી ભેદ છે એ તો બહુ મજાનો ટોપિક છે અને એ પણ યાદ જ રાખવાનો છે. યાદ રાખજો, એ સમાનાર્થી પ્રકારનો જ છે. અને 30ના અથવામાં 30 આવશે રૂઢિપ્રયોગ. તો એ લખી અને વાક્ય પ્રયોગ કરવાનો છે. એટલે સૌથી પહેલાં તો એનો સાચો જવાબ લખવાનો. જવાબ લખેલો હોય તો જ વાક્ય ચેક થાય, નહીં તો થાય નહીં. બેયના અડધા માર્ક્સ હોય. 1 માર્ક્સનું હોય તો અડધો માર્ક્સ અર્થનો છે, અડધો માર્ક્સ વાક્યનો છે. જે પૂછાયેલો રૂઢિપ્રયોગ છે ને એનો ઉપયોગ તમારે વાક્યમાં કરવાનો છે, નહીં કે જવાબનો. નહીં તો ઘણા બાળકો છે લખી નાખે, જવાબ હોય ને એને વાક્યમાં ઉપયોગમાં લે છે તો એ ખોટું પડશે. તો આ પણ જૂનું છે. આ બધા વાંચીને થઈ જાય એવા ટોપિક છે. ત્યાર પછીના ટોપિક જોશો તો એ છે પ્રત્યય સુધારો. તો હવે અહીંથી આ વાક્ય રચનાઓ છે. તો પ્રત્યયમાં પર પ્રત્યય જ આવે છે મોટા ભાગે. પર પ્રત્યય. તો પર પ્રત્યય છે એ 2 પ્રકારના છે, એક અનુગો અને બીજા નામયોગી. પણ મોટા ભાગે તમને અનુગો સુધારવાના પૂછે છે વાક્યમાં. એ બોલીને સુધારી શકાય. ખ્યાલ આવે છે? આ બહુ મજા આવે એવો ટોપિક. આપણે બોલતા જોઈએ, બોલી નાખવાનું. વાક્ય વારે વારે બોલશો ને એટલે પાછળનો પ્રત્યય ખોટો હશે ખબર પડી જશે. બરાબર. મને તારી પેનના જરૂર છે. તો પેનના જરૂર છે આપણને ખબર પડી જાય કે પેનની જરૂર આવે. પેન સ્ત્રીલિંગ છે તો આગળ કારાંત નહીં આવે. આવા પ્રત્યય સુધારવાના છે. પછી સંયોજક શોધો. તો સંયુક્ત સંકુલ વાક્ય રચના હશે, એમાંથી સંયોજક છે એ તમારે અલગ લખવાનું છે. કે હું ને તમે શિક્ષણ કાર્ય માટે ભેગા થયા છીએ. તો આમાં 2 વાક્ય છે. હું શિક્ષણ કાર્ય માટે અહીંયા આવ્યો છું, તમે શિક્ષણ કાર્ય માટે આવ્યા છો. તો હું અને તમે 2 પદની વચ્ચે અન્ય શબ્દ છે ને સંયોજક છે, તમારે અલગ કરીને મૂકી દેવાનો છે. તો એ પણ બહુ સરળ છે. 33મો પ્રશ્ન હશે વિભક્તિનો પ્રત્યય ઓળખાવો, પ્રકાર ઓળખાવો. તો જો આ તમે જે પ્રત્યય સુધારો છો ને, આ એ વિભક્તિના પ્રત્યયો જ છે. તત્પુરુષ સમાસ છે એનું કોષ્ટક તમે યાદ રાખી લો ને, તો અહીંયા ખાલી પ્રત્યય સુધારવાનો છે. અહીંયા તમારે એનો પ્રકાર બતાવવાનો છે. દાખલા તરીકે થી છે, હવે થી અલગ કરવાનો ભાવ હોય તો એ કયો પ્રકાર કહેવાય? અપાદાનકારક વિભક્તિ કહેવાય. નોની નુના તો એ સંબંધકારક છઠ્ઠી વિભક્તિ છે. એ રીતે તમારે ઓળખાવાનું છે. એટલે આ પણ જૂનું છે. અને હવે અહીંયા છે ને એકની એક વસ્તુ આવી. જો જે સંયોજક શોધવાનો છે એમાં વાક્યોની વચ્ચે સંયોજક હશે. હવે અહીંયા તમારે સંયોજક મૂકવાનો છે. એટલે સંયુક્ત સંકુલ વાક્ય રચના બનાવવાની છે. જે દૂર કરો છો એ મૂકો, એ જ બની જશે પાછું.
એટલે એ પણ સહેલું થશે. પછી અર્થગ્રહણ છે. હવે આમાં તમે જોશો તો કાવ્યના આધારે પ્રશ્ન અને પાઠના આધારે પ્રશ્ન. તો આ તમે કાવ્ય અત્યાર સુધીના ભણ્યા છો એનું ઉદાહરણ છે પદ્યાર્થ ગ્રહણ, પાઠ ભણ્યા છો એનું ઉદાહરણ છે ગદ્યાર્થ ગ્રહણ. તો કેવી રીતે તૈયાર શિક્ષકો ભણાવતા ને કરતા હવે તમારે જાતે કરવાનું છે. ના તો બહારથી પૂછાય છે એટલે હું 100 કાવ્ય કરાવું તો કહી ન શકું કે આમાંથી આવે. હા 11મું છે એટલે પોતે શિક્ષકોએ આપેલા હોય એમાંથી કદાચ પૂછી શકે, પણ બોર્ડમાં એવું ન થાય ને. તો તમારે પહેલા પ્રશ્નો વાંચવાના, પછી કાવ્યને ધીમે 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 સમજતા પ્રયત્ન કરશો ને એટલે વચ્ચે મગજ રોકાશે. અહીંયા કંઈક આ પ્રશ્ન જેવું છે એટલે પ્રશ્ન પાછો જોઈ લેવાનો. પછી મુખ્ય જે પ્રશ્નોના જવાબ લખ્યા છે ને એમાંથી શીર્ષકનો અંદાજ કરવાનો, અથવા તો ધ્રુવ પંક્તિ છે એને જોવાની અને શીર્ષક શોધવાનું છે. ખ્યાલ આવે છે? નહીં તો તમે છે આમાં તો કેટલુંક વાંચશો. અને આપણે તો બહુ સુવિધા સારી છે ભાઈ, આપણી એપ્લિકેશન દરેક વિદ્યાર્થીઓ પાસે હશે. એના રીડિંગ મટીરિયલમાં જાઓ, બહુ બધું મટીરિયલ મૂક્યું છે એને વાંચી જાઓ. જમીન નવરા પડો તો એ ખોલીને બેસવાનું, એ મુખવાસ ખાતા ખાતા જોઈ લો, કાવ્યો જોવાઈ જાય. પછી જ્યારે સમય મળે ત્યારે ગદ્યખંડ જોઈ લો, ગદ્યાર્થ ગ્રહણ જોઈ લો. પછી વિરામચિહ્નો દર્શાવી ફરીથી લખો. તો આ વિરામચિહ્નો છે એ વાક્યમાં મૂકવાના છે. તો ક્યાં થોડી વાર રોકાવાનું થાય છે તો કયું અલ્પ વિરામ કે શું મુકાય, પૂરું થાય તો ક્યાં મુકાય, પ્રશ્ન હોય તો શું મુકાય, મનના ભાવ રજૂ થતા હોય તો કયું ઉદ્ગાર ચિહ્ન આવે, શબ્દ ત્યાં દૂર કર્યો હોય તો લોપ ચિહ્ન ક્યાં મૂકવું. આ બહુ સરળ અને મજાનું છે. બરાબર? એ રીતે 43મો પ્રશ્ન તૈયાર થશે. હવે બે વસ્તુ રહી, અહેવાલ તે રિપોર્ટિંગ છે. તો અહેવાલની અંદર તમારે વિધિ જોવાની છે. લખાણ કેટલું કેવું કરો છે એ મહત્વનું નથી, મૌલિકતાથી લખી શકો. તો એમાં ટોટલ 5 વિધિ આવવી જોઈએ. પહેલા ઉપર શીર્ષક હોવું જોઈએ, જમણી બાજુ તમે લખો છો એ સમય અને સ્થળ લખો. પછી પેરેગ્રાફ લખવાનું ચાલુ કરો છો ત્યારે ક્યાંનો પ્રસંગ, બનાવ, ઘટના, દુર્ઘટના છે એનો સમય અને સ્થળ દર્શાવો. આ ત્રીજી વિધિ છે. વચ્ચે એની રજૂઆત કરો, ચોથી વિધિ છે. અને છેલ્લે કે ભાઈ નાસ્તો કરીને છૂટા પડ્યા, રાષ્ટ્રગાન કહીને છૂટા પડ્યા, આવું સમાપન આપો. આ 5મી વિધિ છે. એટલું લખો અને ભાષાકીય ભૂલ ન હોય એટલે માર્ક્સ એમાં તમને મળી શકે. અને નિબંધ છે એ તો બધાને ખ્યાલ છે કે ભાઈ પેરેગ્રાફ કેટલા કરવા, તો કે ભાઈ જેટલા મુદ્દા છે એટલા જ પેરેગ્રાફ કરો. 250 શબ્દોની આસપાસ પૂછ્યું છે તો આપણને અંદાજ હોવો જોઈએ કે 250 શબ્દો ક્યાં થાય. પણ અહીંયા મોટા ભાગે એવું માને છે કે 2.5 પેજ તો હોવા જ જોઈએ, 2 પેજ તો હોવા જ જોઈએ. આપણે 2-2.5 પેજ લખી દેવાના. પણ જેટલા મુદ્દા એટલા પેરેગ્રાફ લખો. એક પછી એક મુદ્દો લેતો જવાનો, લખતું જવાનું, મગજ છે માહિતી આપતું જશે. તો આ બધું ખબર હોવી જોઈએ કે મારે કયો ટોપિક કઈ રીતે તૈયાર કરવાનો છે. તો બહુ ઝડપથી અહીંયા મેં એની વાત કરી નાખી છે. હવે એ પ્રમાણે આ વિડીયોને બહુ જોઈ સમજીને કયા કેવી રીતે તૈયારી કરવાની છે એ નક્કી કરીને તૈયારી કરજો. એટલે ઓછી મહેનતે ગુજરાતીની તૈયારી સારી રીતે થશે. ભાષાકી ભૂલ છે નહીં રાખશો. ચોખ્ખું પેપર રાખવાનું છે. છેકછાક થાય તો આછી લીટી મારો, ઘૂંટો નહીં, અક્ષર એક સરખા રાખો. આ પ્રકારે પેપર તમે સ્વચ્છ બનાવીને આપશો તો ચોક્કસ માર્ક્સમાં વધારો થશે જ. પછી તો તમે કેટલી ગંભીરતાથી લ્યો છો, મજાક મસ્તી કરી નાખો છો, કમેન્ટ ઉપર ઉતરી જાઓ છો, એના માટે કશું નથી. બરાબર? ફરી પરીક્ષાની નજીક મહત્વના પ્રશ્નો લઈ અને સમય સંજોગ પ્રમાણે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોની હું રજા લઉં છું. ચાલો આવજો.